વેક્યુમ સર્કિટ બ્રેકરનો કાર્ય સિદ્ધાંત સમજાવો. તો વેક્યુમ સર્કિટ બ્રેકર એટલે કે વેક્યુમ વીસીબી ને જે આપણે કહીએ છીએ, વેક્યુમની અંદરમાં આર્કને ઓલવવાના સિદ્ધાંત ઉપર કામ કરે છે. હવે જ્યારે આમાં વેક્યુમની અંદર તમારા કોન્ટેક્ટ એકબીજાથી અલગ થાય છે, લગભગ 10⁻7 થી 10⁻5 ટોર જેટલા દબાણે, ત્યારે હાઈ ફિલ્ડ એમિશનના કારણે મેટલ કોન્ટેક્ટની આસપાસ જે તમારી વરાળ ઉત્પન્ન થાય છે અને એના આયનીકરણના કારણે આર્ક ઉત્પન્ન થાય છે. કારણ કે જેવા કોન્ટેક્ટ સેપરેટ થાય એટલે આજુબાજુની હવાનું આયનીકરણ થવું ફરજિયાત છે. હવે આમાં હવા હોતી નથી. વેક્યુમનો મતલબ જ છે કે હવા વગરનું માધ્યમ. હવે આ મેટલ વેપર એટલે જ્યાં તમારી વરાળ બની છે, આયનો અને ઇલેક્ટ્રોન કોન્ટેક્ટની સપાટી ઉપર ઠંડા એટલે કે ઘટ્ટ થઈને એના ઉપર જામતા જાય છે અને આ આર્ક ઝડપથી ઓલવાઈ જાય છે. કારણ કે આયનીકરણને ટકાવી રાખવા માટે હવે ત્યાં આગળ કોઈ પણ હવા કાં તો ગેસના અણુઓ નથી. વેક્યુમની ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થ ખૂબ જ ઊંચી હોય છે અને એટલે જ તમારા કરંટ જે તમારો ફ્લો થાય છે ફોલ્ટ વખતે તેને વિક્ષેપ એટલે કે એને એક્સટિંગ કરવા પછીથી ઝડપથી ઇન્સ્યુલેશનની જે સ્ટ્રેન્થ છે પુનઃસ્થાપિત થાય છે. આમ ડાયલેક્ટ્રિક સ્ટ્રેન્થમાં ઝડપથી વધારો થાય છે અને આર્ક તમારો શાંત થઈ જાય છે. તો વેક્યુમની અંદર તમારા બ્રેકર દ્વારા આર્કને ઓલવવાના સિદ્ધાંત ઉપર વેક્યુમ સર્કિટ બ્રેકર સારી રીતે કામ કરી શકે છે.